નમસ્કાર, હું પ્રવીણ. ચોમાસું વહેલું છે પરંતુ ગરમાવો ચૂંટણીનો બે સ્તર પર છે. કડીમાં પેટા ચૂંટણી અને વિસાવદરમાં પણ પેટા ચૂંટણી. પણ સૌથી વધારે ગરમાવો વિસાવદરમાં છે માત્ર પેટા ચૂંટણી, પરંતુ દિલ્હીથી અરવિંદ કેજરીવાલ, પંજાબથી ભગવંત માન દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં રોડ શો કરી રહ્યા છે. હા, એ વાત અલગ છે કે વિસાવદરમાં રોડ શોની સ્ટાઇલ થોડી અલગ હોય છે. બીજી તરફ ભાજપે ગઈકાલે રાત્રે ઉમેદવાર જાહેર કર્યા. જે ચર્ચિત નામ છેલ્લા 6-8 મહિનામાં રહ્યું, કિરીટ પટેલ, તે ભાજપમાંથી લડશે. કોંગ્રેસે મન બનાવી લીધું હતું કે ત્રિપાંખિયા જંગમાં તેમને પણ ઝંપલાવવું છે, તો કોંગ્રેસના પણ ઉમેદવાર જાહેર થયા, જે ગઈકાલે જાહેર થયા. અને ગઈકાલે કોંગ્રેસે ભેસાણના સ્થાનિક જે છે નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા છે. સ્થાનિક ચહેરો છે, તો આ પરિસ્થિતિમાં સીધું સમીકરણ બેસે છે કે બે આયાતી ઉમેદવાર છે અને એક સ્થાનિક ચહેરો છે. હવે આ ત્રિપાંખિયા જંગમાં કોને ફાયદો છે, કોને નુકસાન છે, તે પહેલા વિસાવદર વિધાનસભા બેઠક કે વિસાવદર વિસ્તારની જે તાસીર રહી છે, એ તાસીર સમજવી ઘણી બધી જરૂરી છે. એક સમયે જનતા દળ જીત્યું, પૂર્વ સીએમ જ્યારે નવી પાર્ટી બનાવીને આવ્યા જીપીપી કેશુભાઈ પટેલ જીત્યા, અને તે પછી જ્યારે 2014માં બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી આવી, તો કિરીટ પટેલ તો ત્યારે ચર્ચામાં ન હતા, પરંતુ હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી જીતે છે. એ પછી 2017માં પણ જીતે છે, અને 2017માં હરાવે છે કોને? ભાજપના કિરીટ પટેલ. એટલે કે હવે હર્ષદ રીબડિયા ભાજપના કિરીટ પટેલના સમર્થનમાં મત માંગશે. બીજી તરફ આજે તાસીર રહી છે છેલ્લી 2 થી 3 ચૂંટણીથી. પક્ષ પલટો બહુ સામાન્ય છે. આજકાલ જે રીતે માવઠું પડી જાય એ રીતે પક્ષ પલટો થઈ જાય, અંતરાત્મા નેતાઓનો ગમે ત્યારે જાગી જાય. 2022માં હર્ષદ રીબડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં આવે છે ટિકિટના કમિટમેન્ટ સાથે. ટિકિટના કમિટમેન્ટમાં એ ટિકિટ મળે છે, લડે પણ છે. પણ ભારે કોણ પડી જાય છે? આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી. આમ તો ગોત્ર ભાજપ, પરંતુ આમ આદમી પાર્ટીમાં આવીને લડે છે. હવે આ તસવીર અને તાસીર એ પ્રકારની છે કે આમ આદમી પાર્ટીના ત્યાંથી ધારાસભ્ય બન્યા બાદ પણ એક સામાન્ય સરળ વ્યક્તિત્વની જેમ જનતાને પૂછે છે કે મારે પક્ષ પલટો કરવો છે. ભૂપત ભાયાણીના સંદર્ભમાં વાત થઈ રહી છે. જનતા કહે છે કે અમે જે ચિહ્ન પર મત આપ્યો છે એ ચિહ્ન પર તમે 5 વર્ષ સુધી અમારી સેવા કરો. તો એ માહોલ ઠંડો પડ્યો. પણ થોડા સમય પછી ભૂપત ભાયાણી પણ આમ આદમી પાર્ટી છોડી અને ધારાસભ્ય પદ છોડી અંતરાત્મા જાગતા ભાજપમાં જોડાઈ જાય છે. ત્યારે સવાલ એ ઉઠે કે હવે જો બાય ઇલેક્શન થશે તો ટિકિટ કોને મળશે? ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે, અથવા તો કોંગ્રેસમાંથી આવેલા, ભાજપમાંથી લડેલા અને હારેલા હર્ષદ રીબડિયા? તો જે સામસામે લડ્યા, અત્યારે જય વીરુ જેવી સ્થિતિ છે. એ ભૂપત ભાયાણી હોય કે હર્ષદ રીબડિયા હોય, કે પછી જે સામસામે 2017માં લડ્યા હર્ષદ રીબડિયા અને કિરીટ પટેલ, આ બંનેની પણ એક સમયે સામસામે સ્થિતિ હતી. હવે જય વીરુ જેવી સ્થિતિ છે. આમ તો અંદાજો આવી ગયો હતો સેન્સ પ્રક્રિયામાં કે જ્યારે હર્ષદ રીબડિયા મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા કે સેન્સ પ્રક્રિયામાં પાર્ટી હાઈકમાન્ડ જે પણ નામ નક્કી કરશે અમે તેમને જીત મેળવવામાં લાગી જશું, મહેનત કરવામાં લાગી જશું. એક ખાસિયત રહી છે બીજેપીની, એક યુએસબી રહી છે. ગમે એટલા વાદ વિવાદ હોય, આંતરિક સંઘર્ષ હોય, પરંતુ ચૂંટણી આવે તો પછી તમામ પાર્ટીને જીતાડવા, ઉમેદવારને જીતાડવા માટે લાગી જાય. કેમ કે આપણે જાણીએ છીએ રાજેશ ચુડાસમાના વિરોધમાં શું હતું જૂનાગઢમાં, અને એવું લાગ્યું કે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહીં પરંતુ પૂરું સંગઠન લડી રહ્યું, મેદાનમાં પૂરું સંગઠન હતું. પણ એ પછી કૃષ્ણ આર્કેડથી લઈને કમલમના કાર્યાલયથી લઈને જે વિવાદ ઉઠ્યા, ખુદ ભાજપના જ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જ્યારે સવાલ ઉઠાવ્યા, ત્યારે પણ ખાસું નામ ચર્ચામાં આવ્યું, કિરીટ પટેલ. ત્યારથી જ લાગ્યું કે કિરીટ પટેલ કદાચ આવનાર સમયમાં ચૂંટણી પણ લડી શકે. આ આયાતી શબ્દોનો એટલા માટે ઉપયોગ કર્યો કેમ કે કિરીટ પટેલ કહી રહ્યા છે કે મારો તો ઘર જેવો સંબંધ છે વિસાવદર સાથે, છે તાલાલાના. હવે આ ત્રિપાંખિયા જંગમાં 3 પાટીદાર ઉમેદવાર છે, એક સ્થાનિક ઉમેદવાર છે. તો આમાં ત્યાંની જનતા તો ઘણું બધું શીખી ચૂકી છે, અને આ નેતાઓ પક્ષ પલટો કરીને શીખવાડી ચૂક્યા છે. તો હવે સવાલ એ પણ થાય કે શું ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા નું રાજકીય કરિયર પૂરું? કેમ કે જે માણાવદરના કેસમાં થયું હતું, માણાવદરમાં જ્યારે પક્ષ પલટો કરીને જવાહર ચાવડા આવે છે ભાજપમાં, ચૂંટણી લડે છે પરંતુ બીજી વખત ચૂંટણી હારી જાય છે,
જે કોંગ્રેસના નેતા સામે હારે છે એ કોંગ્રેસના નેતા ફરીથી પક્ષપલટો કરીને ભાજપમાં જાય છે અને પછી જવાહર ચાવડાને ટિકિટ મળતી નથી. ધવલસિંહ ઝાલાના કેસમાં પણ એવું થયું હતું. હા, ઘણા કિસ્સા એવા છે, જામનગર ગ્રામ્યથી લઈને ધવલસિંહ ઝાલાથી લઈને, માફ કરશો, બાકી અન્ય કિસ્સાઓ પણ કે જેમાં પક્ષપલટો કરીને આવે છે પરંતુ ટિકિટ નથી મળતી. અને ઘણી વખત એવું હોય છે કે ટિકિટ મળે છે, એક વખત હારી જાય છે, પછી પરિસ્થિતિ એવી થાય છે કે અહીંયા જવું કે ત્યાં જવું. તો આ વિસાવદર બેઠકનો ઇતિહાસ પણ ચાલી રહ્યો છે. કનુભાઈ ભાલાળાથી લઈને તમામ નામો જે જીત્યા છે, બબ્બે ટર્મ જીત્યા છે, સાથે જ કિરીટ પટેલનો પણ ઉલ્લેખ છે. તો આ ખરેખર ત્રિપાંખિયા જંગના કારણે શું પાવર ઓફ સેન્ટર બની ગઈ છે વિસાવદર ચૂંટણી? શાખની લડાઈ બની ગઈ છે, તમામ માટે શાખની લડાઈ છે. અને કોંગ્રેસ નુકસાન કરશે કે વિસાવદર વાસીઓનું દિલ જીતશે, એ પણ એક સવાલ છે. તો બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે અને બંને જાણકાર છે, કેમ કે મિલન ખીરા જે રાજકીય વિશ્લેષક છે અને રેનીશભાઈ મહેતા ત્યાંના સ્થાનિક છે અને વરિષ્ઠ પત્રકાર છે. બંનેનું સ્વાગત છે. રેનીશભાઈ, આપથી શરૂઆત કરીએ. આ ત્રિપાંખિયા જંગમાં તો એવું છે કે એક સમયે સામસામે તલવારો ખેંચેલી રાજકીય રીતે અને હવે સાથે મળીને જીતાડવાનો પ્રયાસ કરવામાં આવશે. એવી સ્થિતિ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાની છે કે હર્ષદ રીબડિયા અથવા કિરીટ પટેલની છે. તો હવે બંને જે પૂર્વ ધારાસભ્યો છે જે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા, હવે ટિકિટ નથી મળી અને ઉપરથી ત્રિપાંખિયો જંગ છે. શું કહી રહી છે આ ચૂંટણીમાં વિસાવદર વિધાનસભાની તાસીર? જો કે ભૂતકાળમાં તો બાકી બધી જ બેઠકો કરતા અલગ રહી છે આ તાસીર. પ્રવીણભાઈ, ક્યારે શું બને એ કેવું ખૂબ મુશ્કેલ હોય છે. રાજકારણની અંદર જે આજે હોય છે એ આવતીકાલે નથી હોતું ને આવતીકાલે જે નથી હોતું એ આજે હોય છે. આનું નામ જ રાજકારણ અને રાજનીતિ છે. ભૂતકાળની અંદર હર્ષદભાઈ રીબડિયા અને કિરીટભાઈ પટેલ પણ સામસામે લડેલા છે, અત્યારે સાથે છે. ભૂતકાળની અંદર ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ સામસામે લડેલા છે, અત્યારે સાથે છે. અત્યારે ત્રણેય વિધાનસભા મત વિસ્તારના ત્રણેય જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ પૈકીના એક હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાં હતા અને ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાં હતા. અત્યારે ત્રણેય આ નેતાઓ અત્યારે ભાજપમાં એક સાથે છે, સામસામે હતા, એક સાથે બેસીને અત્યારે કામ કરી રહ્યા છે. એટલે રાજકારણની અંદર ક્યારે શું થાય એ કઈ નક્કી ન હોય. કિરીટભાઈ પટેલને અત્યારે ટિકિટ મળી છે, એમાં ખાસ તો હર્ષદભાઈ રીબડિયા અને કિરીટભાઈ પટેલ એ બેની વચ્ચે જ ટિકિટ માટેની ખેંચતાણ હતી. ભૂપતભાઈ ભાયાણીએ તો ચૂંટણી લડવાની જ ના પાડી દીધી હતી. ભૂપતભાઈ ભાયાણીએ ઘણા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને અને હાઈકમાન્ડને કહી દીધું હતું કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી, હું જે ઉમેદવારને ટિકિટ મળશે તેને મારા ખંભા ઉપર બેસાડીને હું ચૂંટણી. રેનીશભાઈ, તમે તો ત્યાં સ્થાનિક જો કદાચ ભૂપત ભાયાણી કહેતા હોય કે મારે ચૂંટણી લડવી નથી, તો પછી આમ આદમી પાર્ટીમાંથી કેમ લડ્યા? કેમ પ્રજાના સેવક તરીકે 5 વર્ષ ચૂંટાયા, 5 વર્ષ પૂરા ન કર્યા? કેમ કે નેતાઓનો અંતરાત્મા ક્યારે કેટલા વાગે, રાત્રે 12 વાગે 3 વાગે ક્યારે જાગે છે ખબર નથી હોતી જનતાને. જનતા પણ ખાસી અનુભવી થઈ છે. એનું કારણ શું ચૂંટણી ન લડવાનું? ભૂપતભાઈ 2022ની જયારે વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડ્યા, એ અગાઉ ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જ હતા. પણ ભાજપમાં હતા એમને એવું ત્યારે લાગ્યું કે મને ટિકિટ નહીં મળે, એટલા માટે તેઓએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી લીધી હતી. અને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી એનો ત્યારે ઈચ્છા ધારાસભ્ય લડવાની હતી, એટલા જ માટે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરેલી હતી. આમ આદમી પાર્ટી જોઈન્ટ કર્યા પછી 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા, ધારાસભ્ય બન્યા. પણ ધારાસભ્ય બન્યા પછી પાછું એમનું કહેવાય ને ઘર એ યાદ આવ્યું. મૂળ ભાજપી તેઓનું રાજકીય કારકિર્દીની શરૂઆત જ ભાજપથી થઈ છે. 2000 થી તેઓ લગાતાર ભાજપના કાર્યકર તરીકે ક્રમશઃ તેઓ આગળ વધીને જિલ્લા પંચાયતના સભ્ય સુધી પહોંચ્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યથી લઈ જિલ્લા પંચાયતના સભ્ય સુધીની એની રાજકીય સફર હતી. હવે એક ધારાસભ્ય પદ બાકી હતું. તો 2022માં તેમને ટિકિટ નહીં મળે એવું લાગતા એ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા હતા. 2022માં આમ આદમી પાર્ટી તેઓ ચૂંટણી લડ્યા, પણ તેમને પાછું તેમનું ઘર યાદ આવ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં હતી, એટલે એમને એવું હતું કે બાય ઇલેક્શન લોકસભાની સાથે થઈ જશે અને હું ચૂંટણી લડીને ધારાસભ્ય પાછો ભાજપમાંથી બની જઈશ. પરંતુ પિટિશન
ની જે એક પિટિશન હર્ષદભાઈની જે ઊભી હતી હાઈકોર્ટની અંદર, એ પિટિશન નડતરરૂપ સાબિત થઈ. ઇલેક્શન કમિશને કીધું કે ભાઈ ચૂંટણી વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ શકશે નહીં, એટલા માટે ચૂંટણી લોકસભાની સાથે થઈ નહોતી. એ લંબાતા લંબાતા આજે 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો. એ 1.5 વર્ષના સમય દરમિયાન ભૂપતભાઈને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે હવે કદાચ હું આ ચૂંટણી ન જીતું, એવું એને ચૂંટણી નહીં જીતું એવું લાગતા એને પછી પાર્ટીને કહી દીધું કે હવે મારે ચૂંટણી લડવી નથી, તમે જે કોઈ ઉમેદવારને ટિકિટ આપો એને હું ખંભે બેસાડીને જીતાડીશ. અને એમાંય એમણે ખાસ કિરીટભાઈ પટેલ નું નામનું સૂચન કર્યું હતું કે કિરીટભાઈ પટેલ જો લડશે તો એમને હું સાથે રહીને જીતાડીશ. એ વચન પણ પાર્ટીને ભૂપતભાઈ આપેલું છે. ઓકે, એક ફિલ્મી ડાયલોગ છે, સુબહ કા ભૂલા શામ को घर आ जाए तो उसे भूला नहीं कहते. પણ આ ફિલ્મી ડાયલોગથી થોડી વિપરીત પરિસ્થિતિ હોય છે અને વિપરીત પરિસ્થિતિમાં ખીરા સાહેબ આપથી એ સમજવું છે કે આ તો પિટિશન હતી હાઈકોર્ટમાં, પણ પિટિશન પણ ત્યારે પણ એ સવાલ ઊભા થયા કે લોકસભાનો માહોલ કંઈક અલગ રીતે હતો અને લોકસભાના માહોલ વચ્ચે જો વિધાનસભાની પેટા ચૂંટણી પણ થાય તો એના રિએક્શન્સ તે સેન્ટિમેન્ટ અલગ લેવલના હતા, કેમ કે એક સાથે મોટી ચૂંટણીઓ થતી હોય તો એનો લાભ અને ગેરલાભ બંને મળતો હોય છે રાજકીય રીતે કોઈ પણ પક્ષને. પણ અત્યારે હાલની સ્થિતિ આપ વિસાવદરમાં કઈ રીતે જોઈ રહ્યા છો? આજે ઉમેદવાર ઉતાર્યા છે, છેલ્લે કોંગ્રેસે પણ સ્થાનિક ઉમેદવાર ઉતાર્યા છે નીતિન રાણપરિયાને, અને જે એક સમયે ઇન્ડિયા ગઠબંધન અને સાથે નેગોશિએશનથી ચૂંટણી લડવા માટે ફોર્મ્યુલા નક્કી થયો, પરંતુ એ ફોર્મ્યુલા તો અત્યારે ક્યાંય ગાયબ થઈ ગયો હશે આ પેટા ચૂંટણીઓના સંદર્ભમાં. જો જે જ્યારે લોકસભા ઇલેક્શન હતું ત્યારે બધી પાર્ટીઓ જે છે ફૂલ ફોર્મની અંદર રહેતી હોય છે, અને તમે કીધું દરેક મોટી ચૂંટણી સાથે કંઈ પણ ચૂંટણી થતી હોય છે તો તેનો લાભ સાથોસાથ ગેરલાભ પણ મળતો હોય છે, અને ત્યારના સમીકરણો અલગ હોય છે અને અત્યારના જે સમીકરણો છે તે સમીકરણો પણ અલગ છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધન સાથે હતું, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે હતી. ત્યારે અત્યારનું જે ઇલેક્શન છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે તે સામસામે છે. એટલે જે વસ્તુ પરિસ્થિતિ જે અત્યારના ફરી ગઈ છે એ જોતા જે અત્યારની જે પરિસ્થિતિ જે દેખાઈ રહી છે એમાં બીજો પણ એક ફેરફાર એવો છે કે જ્યારે લોકસભા અને એના પછી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી, એટલે પહેલા વિધાનસભાની હતી પછી લોકસભાની હતી, ત્યારે કેવી વસ્તુ હતી કે જે પાર્ટીઓ લડતી હતી બધાનો મેન પાવર જે છે, જે મોટા ગજાના નેતાઓ જે છે એ લોકોનું ડાયવર્સિફિકેશન થયેલું હતું કે એ લોકો 180 બેઠક ઉપર બધી વસ્તુઓનું મોનિટરિંગ કરવાનું હતું, સભાઓ જવાની હતી અને મત ખેંચી આવવાના હતા. બરાબર છે. હવે આજની પરિસ્થિતિ એવી છે કે જ્યારે ઇલેક્શન બધા જ ઇલેક્શન પૂરા થઈ ગયા છે, ભાજપ પર 161 સીટ છે, બધી વસ્તુ પૂરી થઈ ગયેલી છે, અને હવે અત્યારના માત્ર 2 પેટા ચૂંટણીઓ ચાલી રહી છે. એટલે ભાજપ જે છે એ આ બંને બેઠકોને પણ અંકીય કરવા માટે થઈ અને પોતાનું સંપૂર્ણ એડી ચોટીનું જોર જે છે તે બંને બેઠકો પર કડી અને વિસાવદરની બેઠકો ઉપર તે લગાવી દે છે. એના તમામ જે ધારાસભ્યો છે, નજીકના વિસ્તારોના, પછી સંસદ સભ્યો છે, કેબિનેટ મંત્રીઓ છે, આ બધા જ લોકોને જે છે વિધાનસભાની ચૂંટણીની અંદરમાં કામે લગાડી દેશે કે ભાઈ તમારે બૂથે બૂથે તમારે કામ કરવાનું છે અને તમારે મત ખેંચી આવવાના. એટલે જે અત્યારની જે ઇલેક્શન છે એની અંદર મને તો એવો કોઈ ડાઉટ નથી જતો કે ભાઈ આ બંને ઇલેક્શન જે છે એ ભાજપ નહીં જીતે, કારણ કે અત્યારના શું છે કે ભાઈ એક તો નેતાગીરીઓનો બેનિફિટ પણ મળવાનો છે ભાજપને, સાયમલ્ટેનિયસલી જે ફૂટ પડેલી છે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એનો બેનિફિટ પણ જે છે અલ્ટિમેટલી તો ભાજપને જ મળવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ખૂબ જ મહેનત કરી રહ્યા છે પણ એ બીજા નંબર ઉપર આવશે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ત્રીજા નંબર ઉપર આવશે. કારણ કે જ્યારે 3 જણાની લડાઈ થતી હોય છે ત્યારે 2 બિલાડી ઝઘડો કરતી હોય છે ત્યારે વાંદરો જે છે એ ફાવી જતો હોય છે. એવી જ રીતના અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચેની જે લડાઈ ચાલી રહી છે, અત્યારના ગજગરા ચાલી રહ્યો છે, એનો ક્યાંક ને ક્યાંક બેનિફિટ, મોટો બેનિફિટ જે છે તે ભાજપના ઇલેક્શનની અંદર મળી રહેશે. ઓકે, એટલે એના હિસાબે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ વખતનું જે ઇલેક્શન છે વિસાવદરનું અને કડીનું, એની અંદર ભાજપને જે છે એવું કહી શકાય કે ભાઈ એનો હાથ ઉપર રહેશે. તો આ સંઘર્ષમાં મને રેનીશભાઈ એ કહો કે ભૂતકાળમાં શું માણાવદરથી લઈને રાજકોટની એક બેઠકમાં ખુલ્લેઆમ CR પાટીલને પત્ર પણ લખાયો ને રાજકોટમાં તો જાહેર થઈ ગયું કે ભાજપના જ ઉમેદવારને ભાજપના કેટલાક નેતાઓએ હરાવવાનો પ્રયાસ કર્યો. તો આંતરિક સંઘર્ષ વિધિન ધ પાર્ટી પણ હોય છે, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય છે. હવે એ સ્થિતિમાં કિરીટ પટેલનું જે છેલ્લા 8 મહિનાથી નામ ચર્ચાયું, ભાજપના ઘણા નેતા, કનુભાઈ ભાલાળાથી માંડીને એક નેતા તો 24 કલાકમાં માફી પણ માંગી ગયા.
તો એ આરોપો જોગાનું જોગ હતા, કેમ કે આજ મંચ ઉપરથી ઘણા જનસંઘથી જોડાયેલા નેતાઓ આ મંચ ઉપર ડિબેટમાં જોડાયા હતા અને એમ કહ્યું હતું કે જે કમલમની સ્થિતિ છે કે સ્થાનિક રાજકારણની સ્થિતિ છે એ એટલું ઠીક પસંદ નથી કરતા, કે આ બધી બાબતો ખાલી ડિબેટો પૂરતી હોય છે કે ખરેખર જમીન પર બધું છે આ પ્રકારે, કે નારાજગી છે? જી 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 ના, કાર્યકરોની કોઈ નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક અનુશાસન હોય છે. ભારતીય જનતા પાર્ટીનું આપણે જોઈએ છે કે કોઈ પણ ઉમેદવારનું નામ જ્યારે જાહેર થાય, ડિક્લેર થાય, તો એની અંદર ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર તેઓ દિલથી કામે લાગતો હોય છે. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે છેલ્લા 50 દિવસથી આ વિસ્તારનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે અને એનું જે વાતાવરણ બંધાણું હતું, રાજકીય જે માહોલ ઉભો થયો હતો, એ રાજકીય માહોલ માત્ર આજે એક દિવસમાં ઉભો કરવા માટે ભાજપ સફળ રહ્યું છે. આજથી જ આ આખે વિધાનસભા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો આખો એક માહોલ બની ગયો છે. બીજું વાત છે આંતરિક વિખવાદો દરેક પક્ષની અંદર હોય છે. આંતરિક વિખવાદોની અંદર જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે કોઈ પણ જે અસંતુષ્ટ જે આગેવાન હોય છે કે કાર્યકર હોય છે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી શકતો નથી, કારણ કે પેટા ચૂંટણીની અંદર દરેક પક્ષનું મોવડી મંડળ હોય છે, ફ્રી હોય છે. એટલા માટે સીધું મોનિટરિંગ થતું હોય છે અને જે શીર્ષ નેતૃત્વ હોય છે તે પોતે અહીંયા અલગ અલગ ધારાસભ્યો કે મંત્રીઓ લેવલના કે પ્રદેશ કક્ષાના આગેવાનોને ગ્રાઉન્ડ લેવલની જવાબદારીઓની સોંપણી થતી હોય છે. એટલા માટે જે કાર્યકરો, જે અસંતુષ્ટ કાર્યકરો હોય, એને કોઈ ગેરપ્રવૃત્તિ કરવી હોય કે મતલબ કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવી હોય તો એ કરી નથી શકતા. હાલની હું તમને વાત કરું ભાજપની, તો ભાજપ દ્વારા જિલ્લા પંચાયત દીઠ એક મિનિસ્ટરને જવાબદારી ઇન્ચાર્જ બનાવવામાં આવશે અને ધારાસભ્યને તાલુકા પંચાયતની જવાબદારી આપવામાં આવશે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ સાથે અત્યારે આ ચૂંટણી લડે છે. કોંગ્રેસની અંદર પણ એવું છે. કોંગ્રેસે આજે પેટા ચૂંટણીમાં 16 ધારાસભ્યોને જવાબદારીઓની વહેંચણી કરેલી છે. કોંગ્રેસના 16 જેટલા ધારાસભ્યો કક્ષાના નેતાઓ અત્યારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પૈડા પાથરા રહે છે અને પ્રચાર અને પ્રસાર કરે છે, મોનિટરિંગ કરે છે. એટલે આમાં પાર્ટીનો વજન કેટલો ને ઉમેદવારનો વજન કેટલો? જે કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે ત્યાંના સ્થાનિક ઉમેદવાર છે, કદાચ એટલું વિસાવદર અને ભેસાણ પૂરતું ઠીક છે કે નામ જાણીતું હોય એટલું, પણ શું એટલું ચર્ચિત નામ છે? અને આ પરિસ્થિતિમાં ચર્ચિત નામ મુશ્કેલી કોની વધારશે? જે કોંગ્રેસની અંદર જે ઉમેદવાર છે નીતિનભાઈ રાણપરિયા, એ ભેસાણ તાલુકાના ભેસાણ શહેરના જ પોતે વતની છે અને એમનું નેટવર્ક ભેસાણ તાલુકાની અંદર ખૂબ સારું એવું છે. પણ આ જે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો વિસાવદરના છેવાડાના ગામડા સુધી હજુ સુધી એમનું નેટવર્ક પહોંચેલું નહોતું. જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તાર છે કે જુનાગઢ તાલુકાના ઘણા ખરા ગામો આ વિધાનસભામાં આવે છે, એટલે એને જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસના ઉમેદવાર છે, એનું કોઈ નેટવર્ક નથી. ગોપાલભાઈ ઇટાલિયા 50 દિવસની મહેનતથી આ નેટવર્ક ઉભું કરવા માટે સફળ રહ્યા છે. નહીં, આમાં એક પ્રશ્ન આ નેટવર્ક વચ્ચે ઓલરેડી આ વિસ્તારના છે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ હતા. રેનીશભાઈ, વિસાવદર તાલુકો જુનાગઢમાં જે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં જે આખો એક જુવાળ ઉભો થયો, ગ્રામ પંચાયતોએ તો ઠરાવ કરીને મોકલી દીધો, કલેક્ટર પણ મનામણા કરાવવા ગયા હતા, ત્યારે હર્ષદ રીબડિયા પણ ખુદ આવીને ઊભા થયા હતા કે આ ન જોઈએ. તો આ બધા જે સ્થાનિક પરિબળો છે એ પણ કેટલા અસર કરશે? અત્યારે સ્થાનિક પરિબળોની અંદર 3 પરિબળો મુખ્યત્વે છે જે ભારતીય જનતા પાર્ટીને નડી શકે. તો એની અંદર એક ઇકો ઝોનનો પ્રશ્ન છે, બીજો એક પ્રશ્ન સિંચાઈના પાણીનો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન રોડ અને રસ્તાનો પ્રશ્ન છે. આ 3 પ્રશ્નો પૈકી જે રોડ અને રસ્તાના પ્રશ્નો છે એ જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ એ અગાઉ જ મુખ્યમંત્રી શ્રી આ વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને એમણે રોડ અને રસ્તાના ઘણા કામો અને મંજૂર આપી દીધી છે અને મંજૂર કરી દીધા છે. એટલા માટે અત્યારે મુખ્ય મુદ્દો રોડ રસ્તા નથી, પણ સિંચાઈના પાણીનો અને ઇકોઝોનનો પ્રશ્ન ભાજપને થોડોક નડતરરૂપ સાબિત થાય. એમાં તો બધી જ પાર્ટીઓ એક મંચ ઉપર આવી ગઈ હતી. એમાં તો બધી જ પાર્ટીઓ એક મંચ ઉપર આવી ગઈ હતી કે ના, અમે સ્થાનિકો સાથે છીએ, આમાં કોઈ પાર્ટીની વાત ન ચાલે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય.
કે સ્થાનિક ખેડૂતોના, કેમ કે ત્યાંના લોકલ લીડર્સને પણ સ્થાનિકો સવાલ પૂછવાના છે. એટલો સળગતો પ્રશ્ન છે, પ્રશ્નનું નિરાકરણ તો નથી આપ્યું હજી. કદાચ એ પણ શું સવાલ કરશે, તમે સ્થાનિક છો, વધારે બહુ બહેતર સમજાવી શકશો. જી પ્રવીણભાઈ, પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું, વાત સાચી છે. અને સ્થાનિક પ્રશ્નનો મુદ્દો હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, એટલે બધા આગેવાનો કોઈ પાર્ટી જોયા વિના એક મંચ ઉપર હોય જ છે. સ્વાભાવિક છે. ખેડૂતો જ્યારે એકત્ર થયા હતા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ, ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ એ સભાઓ ભજવી હતી. પણ એ ખેડૂતની સભાની અંદર ભાજપના નેતા, ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડિયા પણ ફાળીઓ બાંધીને પહોંચી ગયા હતા. એને પણ ખેડૂતોની વેદના ને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. રાજેશભાઈ ચુડાસમા પણ પહોંચી ગયા હતા સભાની અંદર. ચાલુ સાંસદ હોવા છતાં, ભાજપ સરકારની અંદર સાંસદ હોવા છતાં પણ તેઓ ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચી ગયા હતા. અને એમણે કીધું હતું કે આપણે સરકારને અમે તમારો મેસેજ પહોંચાડશું અને ઇકો ઝોન માંથી આપના ગામનો સમાવેશ ન થાય, આપણે મુક્ત રહીએ, એના માટે અમે પ્રયત્ન કરીશું. અત્યારે હાલ આ મુદ્દો અત્યારે પેન્ડિંગ છે. ઓકે, પેન્ડિંગ છે, એ જ સવાલ છે. સાથે જ ખીરા સાહેબ, જે મુદ્દો પેન્ડિંગ છે, આ તો 4 જિલ્લાને લગતો મુદ્દો છે. 3 થી 4 જિલ્લા, ઘણા બધા તાલુકાઓ આવે છે. પણ કેમ સાંખની લડાઈ છે વિસાવદર? આમ આદમી પાર્ટીની આખી ફોજ ખડકાઈ ગઈ છે. ભાજપ માટે પણ સાંખની લડાઈ છે. ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે. ઉપરથી મોડે નામ આવે, જો કે નામ ચર્ચાઈ જ રહ્યું હતું, કદાચ કિરીટ પટેલ ઉતરશે. હવે આ બહુ વધારે, એક તરફ બધી જ વિધાનસભાની ચૂંટણીઓ થતી હોય એ પ્રકારનો માહોલ વિસાવદરમાં. સાંખની લડાઈ કેમ? સાંખની લડાઈ કેમ બીજેપી માટે? કડીની એટલી ચર્ચા નથી જેટલી વિસાવદરની ચર્ચા છે. ઇજ્જતની લડાઈ છે, સન્માનની લડાઈ છે. નોર્મલી ઇલેક્શન્સ બધા પતી ગયા છે. અત્યારના કોઈ જાતનો આ બે ચૂંટણીના બાદ ક્યાંય ઇલેક્શનનો માહોલ છે નહીં. બરાબર છે. આ જયારે માહોલ ન હોય, સંપૂર્ણપણે શાંતિ છે. અત્યારના ઓપરેશન સિંદૂર પણ પતી ગયેલું છે. હવે આવા સમય સંજોગોની અંદર જો ભાજપ આ ઇલેક્શન પર્ટિક્યુલર હારી જાય, બરાબર છે, તો એ ખૂબ જ તકલીફ પડી શકે છે. એટલે એના હિસાબે જે ભાજપ પણ જે છે, આ બંને સીટો જે છે એના ઉપર પૂરતું ધ્યાન આપશે. અને એના માટે શું વસ્તુ છે અત્યારની, કે જે ફોકસ એને કરવાનું છે આખા ઇલેક્શનની અંદર, કે ભાઈ જો હવે આ ઇલેક્શન બીજેપી હારે તો ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રજાની અંદર બહુ નેગેટિવ ઇમ્પેક્ટ થાય. અને એ નેગેટિવ ઇમ્પેક્ટ ન જાય એના માટે એ લોકો શું કરશે કે પોતાના જેટલા પણ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે અને બીજા મોટા ગજાના નેતાઓ છે, એ બધા જ લોકોને જે છે વિસાવદર અને કડીની અંદર ઉતારી દેશે. આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે કે ભાજપ ઘણી વખત ત્યાં આગળથી હારી ગયેલું છે. પણ એ જે હાર જે હતી ત્યારે કેવી હાર હતી કે ભાઈ જયારે 180 સીટ ઉપર ઇલેક્શન થતું હતું અને ત્યારે એ ઇલેક્શન હારી ગયેલા હતા. આ જે પરિસ્થિતિ હતી અને આજની જે પરિસ્થિતિ છે, બંને અલગ અલગ વસ્તુ છે. કારણ કે 180 જગ્યા ઉપર જે બીજેપીનો જે મેન પાવર હતો એ ડિવાઈડ થઈ ગયેલો હતો. જ્યારે અત્યારના જે છે આ 2 સીટ ઉપર જ 180 લોકોનું જે છે ટોટલી કોન્સન્ટ્રેશન એના ઉપર થયેલું છે. એટલે જયારે કોન્સન્ટ્રેશન જે છે આ 2 વસ્તુ ઉપર જ હોય, ત્યારે આવા સમય સંજોગોની અંદર ભાજપ જો હારી જાય તો એના માટેની બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડે. ઓકે, બહુ સારી વાત કરી. અને બીજી વાત કે પ્રજાના જનમાનસ પર પણ એક સવાલ હોય છે કે ઘણી વખત ચલો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય કે નેતા બને છે, તો એની શું ગેરંટી કે 6 મહિના પછી ભૂપત ભાયાણીની જેમ અંતરાત્મા નહીં જાગી જાય? કેમ કે લિસ્ટ બહુ લાંબુ છે. તમે જવાહર ચાવડાથી લઈને, અમરીશ ડેરથી લઈને, અર્જુન મોઢવાડિયાથી લઈને, હાર્દિક પટેલથી લઈને, વરુણ પટેલ, રેશમા પટેલ, આ બધા જ નામો છે. પાર્ટી અને કોંગ્રેસથી જે છે સંપૂર્ણપણે થાકી ગઈ છે. કારણ કે આપણે બધા લોકોએ જોયેલું છે કે ભાઈ જયારે ઇલેક્શન્સ આમ આદમી પાર્ટીના અથવા તો કોંગ્રેસમાંથી જીતી જાય છે, ત્યારે અલ્ટિમેટલી ભાજપની અંદર ભળી જાય છે. પબ્લિક કે કોંગ્રેસને અથવા તો આમ આદમી પાર્ટીને મત આપતી હતી, એના માટેનું એક જ માત્ર કારણ હતું કે સક્ષમ વિપક્ષ મળે. આ તો વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ જયારે કોંગ્રેસ છે નિષ્ફળ જતું હતું, એટલે જખ મારીને પછી જે છે પ્રજામાં જે મેસેજ જઈ રહ્યો છે પણ ઠીક નથી જઈ રહ્યો. કાં શું મજબૂત કરવું છે પ્રજા નક્કી કરે છે, પણ બીજા દિવસે કઈક અંતરાત્મા અલગથી જાગી જાય છે. સમયનો અભાવ છે ખીરા સાહેબ, સમયનો અભાવ છે. પણ એ જનમાનસ પર સવાલ તો ગુંજતો થયો છે કે જે માની જ ન શકાય એવા નેતાઓ જો પક્ષ પલટો કરી નાખે તો કાલ સવારે નેતાજીનો કોઈ ભરોસો નહીં. કોઈ કારણ જે પણ હોય, હાર્દિક પટેલની સભાઓ જોઈને કે ગમે ઘણા બધા નેતાઓ છે, લડાકુ નેતાઓ છે, ઘણા કદાચ પ્રજા એમ થશે કે નહીં આ એક વિપક્ષની ભૂમિકામાં છે, મજબૂતાઈથી લડશે,
પણ સમય અને સંજોગો હોય છે, પરિસ્થિતિઓ હોય છે. જોઈએ છે કે આ ત્રિપાંખિયા જંગમાં સમય સંજોગો કેવા ઊભા થાય છે અને જે મુદ્દાઓ છે મુદ્દાની કેટલી અસર રહે છે અને ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ કોને ફાયદો કરાવે છે, કોને નુકસાન કરાવે છે, અથવા તો શું આ બંને દિગ્ગજો વચ્ચે એક મોટું નામ થઈને જે કોંગ્રેસના નેતા છે ઉભરી આવે છે, એ પણ એક સવાલ છે. તો બે આયાથી એક સ્થાનિક ઉમેદવાર વચ્ચે આ વિસાવદરનો જંગ કદાચ હાઈ પ્રોફાઇલ બની રહેશે. માહોલ જામી ગયો છે અને દરેક અપડેટ પણ અમે તમને આપતા રહીશું. ધન્યવાદ ખીરા સાહેબ અને ધન્યવાદ રેનીશભાઈ મહેતા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.